મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બેલ આઇકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં. કસ્ટમ વિભાગ કાર ડ્રાઈવર ભરતી, તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી લેશું, તો બને એટલું વિડીયોને શેર કરજો. કસ્ટમ વિભાગમાં કાર ડ્રાઈવર માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પગાર ધોરણ 63,200 સુધી મળવાપાત્ર રહેશે. મિત્રો સંસ્થા કસ્ટમ વિભાગ, પોસ્ટ કાર ડ્રાઈવર. અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે. મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે અને અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે, ત્યાં જઈને તમે સંપૂર્ણ જાહેરાત વાંચી શકો છો. મિત્રો વાત કરીએ પોસ્ટનું નામ. કસ્ટમ વિભાગ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. નોકરીનો પગાર. મિત્રો આ ભરતીમાં તમને કાયમી એટલે કે સરકારી નોકરી મળી શકે છે. પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને ભારત સરકારના પગાર ધોરણ અનુસાર મુજબ 19,900થી લઈને 63,200 સુધી મળવાપાત્ર રહેશે. વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ સહી. મિત્રો અહીં લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, ડ્રાઇવિંગ લાયસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવા. મિત્રો ખાલી જગ્યા વિશે વાત કરીએ તો કસ્ટમ વિભાગની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 28 છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાઓની સંખ્યા તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાત. આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ મંગાવવામાં આવી છે. જે લાયકાત સંબંધિત વધુ માહિતી તમારે અભ્યાસક્રમ સંપૂર્ણ માહિતી જાહેરાતમાં જોવાની છે. પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ. લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે. મિત્રો અરજી કઈ રીતે કરવી? આ ભરતીમાં વેકેન્સીમાં મિત્રો જે ઈચ્છુક ઉમેદવારો છે ઓફલાઈન અરજી કરી શકે છે. ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે. તો વહેલી તકે તમે સરનામામાં અરજી મોકલી શકો છો. મિત્રો આ ભરતી વિશે તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમે સિમ્પલી ગૂગલ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરો. સૌપ્રથમ વેબસાઇટ અમારી આવશે, તેમાં તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી તેમજ કઈ સરનામાની પણ તમને માહિતી મળી જશે. તો અમારી વેબસાઇટને ફોલો કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.